જો તમને મેથીનું શાક ના ભાવતું હોય તો તમે આ રીતે બટાકા અને મેથીનું શાક બનાવી શકો છો. બટાકાનું શાક છે એ તો બધાને જ ભાવતું હોય છે, તો સાથે સાથે એમની અંદર તમે જ્યારે મેથી એડ કરી દો છો ત્યારે ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. તો આજે આપણે સૂકું બટાકા મેથીનું શાક બનાવીશું. મેથી હેલ્થ માટે ખૂબ જ સારી છે. તો આ શાક બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા બટાકા લઈ લીધા છે. મીડિયમ સાઇઝના આપણે બટાકા લીધા છે. બટાકાની છાલ કાઢી લઈશું અને એમને નાના ટુકડામાં કટ કરી લેવાના છે. તો અહીંયા જે બટાકાના ટુકડાની સાઇઝ છે એ મેં મીડિયમ જ રાખી છે, કારણ કે બટાકાના શાકને આપણે કઢાઈમાં બનાવવાના છીએ, પ્રેશર કુકરમાં નથી બનાવવાના. એટલા માટે જો ટુકડા મોટી સાઇઝના હશે તો એમને કૂક થતાં વધારે સમય લાગશે અથવા તો વચ્ચેથી કાચા પણ રહી જશે. તો આ રીતે આપણે બટાકાની છાલ નીકળી ગઈ છે. હવે એમને આપણે નાના ટુકડામાં કટ કરી લઈશું. તો એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે. હવે બટેકાને આપણે 1 થી 2 વખત વોશ કરી લઈશું, જેનાથી એમની અંદર જે સ્ટાર્ચ છે એ નીકળી જશે. સ્ટાર્ચ નીકળી જશે એનાથી બટેકાને કૂક થવામાં પણ વધારે સમય નહીં લાગે. 2 બટાકાની સાથે મેં 1 કપ જેટલી મેથી લીધી છે. મેથીને પણ આપણે ઝીણી સમારી લેવાની છે આ રીતે. તો માત્ર મેં અહીંયા મેથીના પાંદડા જ લીધા છે. મેથીની જે દાંડીનો ભાગ આવે છે એ આપણે નથી લેવાનો. એક કઢાઈ લઈ લેશું. કઢાઈની અંદર 2 થી 3 ચમચી તેલ લઈ લઈએ. તો તેલનું પ્રમાણ અહીંયા આપણે થોડું વધારે રાખવાનું છે, કારણ કે લાસ્ટમાં જ્યારે મેથી એડ કરીશું ત્યારે મેથી છે એ બધું તેલ એબ્ઝોર્બ કરી લેશે. તેલ ગરમ થાય એટલે જીરું એડ કરી દઈશું, લસણ અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈએ. ત્યારબાદ હળદર આપણે તેલમાં જ એડ કરવાની છે, અડધી નાની ચમચી જેટલી. લસણને કૂક કરી લઈશું પ્રોપરલી અને ત્યારબાદ બટાકા એડ કરી દઈએ. તો બટાકાને આ રીતે આપણે પેનમાં કૂક કરવાના છે, એટલે મીઠું પહેલેથી જ એડ કરી દઈશું. મીઠું પહેલેથી એડ કરી દેવાથી ઝટપટથી કુકિંગ થઈ જશે અને કુકિંગનો જે ટાઈમ છે એ પણ ઓછો લાગશે. ઢાંકણ ઢાંકી અને મેં અહીંયા લગભગ 10 થી 15 મિનિટ સુધી બટાકાને કૂક કરેલા છે. વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું કે બટેકા કૂક થયા છે કે નહીં. જો તમારા બટાકા આ રીતે ઝડપથી કૂક ના થાય તો તમે ઉપર ડીશની અંદર પાણી રાખીને પણ મૂકી શકો છો, જેનાથી પાણીની જે વરાળ છે એનાથી બટાકા ઝડપથી કૂક થઈ જશે. ફરીથી આપણે ઢાંકણ ઢાંકી અને કૂક થવા દઈશું. તો તમે જ્યારે પણ બટાકાને આ રીતે કૂક કરો ત્યારે થોડી થોડી વારે ચેક કરતું રહેવાનું છે અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે. મીડિયમ ફ્લેમ પર જ કૂક કરીશું. અહીંયા ક્રિસ્પી મેથી આલુની સબ્જી ખૂબ જ સરસ લાગે છે, એટલા માટે મેં બટેકાને થોડા ક્રિસ્પી બનાવ્યા છે. જો તમને આ રીતે ક્રિસ્પી ના ભાવતા હોય તો તમે નોર્મલી બટાકા કૂક થઈ જાય ત્યાં સુધી જ કૂક કરવાના છે. આ તમે જોઈ શકો છો કે બટાકા પર એકદમ સરસ ક્રિસ્પી ડિઝાઇન આવી ગઈ છે. હવે લાલ મરચું પાવડર એડ કરી દઈશું, અડધી નાની ચમચી જેટલું. 1 ચમચી ધાણા જીરું પાવડર અને આપણે જે મેથી કટ કરીને રાખેલી હતી એ મેથી એડ કરી દઈએ. મેથીને કૂક થવા માટે વધારે સમય નથી લાગતો, માત્ર 1 જ મિનિટમાં આપણી મેથી છે એ કૂક થઈ જશે. એટલા માટે મેથીને એડ કરી 1 મિનિટ માટે કૂક કરીશું. ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે આપણે બટાકા કૂક કરતા હતા ત્યારે ઓઇલ વધારે દેખાતું હતું. જેવી મેથી એડ કરી એટલે બધું જ ઓઇલ છે મેથીએ એબ્ઝોર્બ કરી લીધું અને આપણું જે શાક છે એકદમ સરસ કોળું બની ગયું છે. તો આ શાકને તમે રોટલી, ભાખરી અથવા તો બાજરાની રોટલી જોડે ખાઈ શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને માત્ર ઘરના જ નોર્મલ મસાલાનો ઉપયોગ કરીને બનાવ્યું છે. તો આપણું શાક બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે. હવે એમને સર્વિંગ બોલમાં લઈ લેશું. તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે.